છેલ્લા 2 દિવસથી વરસાદે થોડો વિરામ લીધો છે, પણ કેટલાક વિસ્તારોમાં વરસ્યો પણ છે. આજે વહેલી સવારથી વરસાદ વરસ્યો અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 48 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગ કહી રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે એમ છે. સૌરાષ્ટ્રમાં પણ આગામી 24 કલાક ભારે રહેવાની આગાહી છે. તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવે આ વરસાદનું કારણ એ છે કે હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશરની સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. ત્યારે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. વધુમાં શું છે આગાહી, સાંભળી લઈએ હવામાન વિભાગે શું કહ્યું. आज जो डिस्ट्रिक्ट हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ आ रहा है साबरकांठा, अरावली और महासागर ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस। हेवी रेनफॉल वार्निंग दिया गया है बनासकांठा, मेहसाणा, आनंद, पंचमहाल, दाहोद, वडोदरा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली। हेवी रेनफॉल वार्निंग सौराष्ट्र कच्छ के लिए हमारा भावनगर और अमरेली के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस। कल के लिए जो हेवी रेनफॉल वार्निंग 15 जुलाई के लिए साबरकांठा, अरावली और महासागर के लिए गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस में दिया गया है। और थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है, 14 से लेकर आपका 18 जुलाई तक